નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। મિત્રો અત્યારે આપણે આવ્યા છે જામનગરની સોમવારી ગુજરી બજારમાં। આ ગુજરી બજાર આવેલી છે આપણે 7 રસ્તા ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં। મિત્રો આજે તમને આખી સોમવારી બજારના દર્શન કરાવવાના છે અને કઈ કઈ વસ્તુ કયા ભાવે મળે છે અને ક્યાં ક્યાં મળે છે, કેવી રીતે લેવાની, કેવી રીતે લેતી વખતે શું શું ધ્યાન રાખવાનું, આ બધી માહિતી તમને હું આજના વિડીયોમાં આપીશ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ છે વાસણનો સ્ટોલ। ઘર વપરાશના દરેક જાતના જ અહીંયા વાસણો મળે। કેમ આપ્યા ભાઈ વાસણ તમે બધા, કેમ આપો? વાસણ બધું અલગ અલગ હોય, 10 વાળી, લોટ વાળી, 20 હોય, 40 વાળી, 50 વાળી, ચમચા બધા 60 વાળા, 70 વાળા, 60 વાળા, 70 વાળા, 20 વાળા ને, 10 વાળા બધું આમાં લોટ બધી અલગ અલગ ભાવની વસ્તુ છે બધી। બરાબર, આ બધી ઘર વપરાશની જ વસ્તુ છે ને બધી? સરસ। આ બધા વાસણ જો નાના મોટા તપેલા છે, પછી હાંડો છે, ગાગર છે, કેટલી જાતના બધા ઘર વપરાશના જો આ ડબ્બા છે, બધી વસ્તુ છે જો બધી આ ઘર વપરાશની દરેક વસ્તુ જો અહીંયા મળી રહે। કોઈ વસ્તુ એ ન હોય કે જ્યાં અહીંયા ના મળે, દરેક વસ્તુ જો ઘર વપરાશમાં જે આપણે રોજિંદી ઉપયોગ કરીએ, ટિફિન થી લઈને ચમચી સુધીની દરેક વસ્તુ, દસ્તા, ખાણિયા બધું, આ બધે નાના મોટા ડબ્બા અને બધી વસ્તુ મળી રહે ને અહીંયા। મિત્રો તમારે ઘરમાં કોઈ પણ નાના મોટા વાસણ જોતા હોય તો અહીંયા આવી જાવ। દાદા તમારું નામ શું? કરશનભાઈ। ત્યાં કરશનભાઈ ના સ્ટોલ પર આવી જવાનું। આપણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં છે, દર સોમવારે અને શુક્રવારે અહીંયા ગુજરી બજાર ભરાય છે। કોઈ પણ ને વાસણ લેવાય તો જ્યાં અહીંયા આવી જવાનું। રીઝનેબલ ભાવે હાઈ ક્લાસ વાસણ મળે બધા। આ નાના મોટા પર્સ છે બધા લેડીઝ અહીંયાથી લેજો મારો બધા જો નાના મોટા પર્સ ભાવ વધી આ છે પગ લૂછણિયા બધા, દરેક જાતના પગ લૂછણિયા મળે। આ કાપડનો સ્ટોલ છે, આ લેડીઝ આઈટમ, લેડીઝ ને લગતા દરેક જાતના। આ શું છે બેન, સાડી છે? શું છે? કાપડ શેના માટેના કાપડ છે? બરાબર, કોઈ પણ વસ્તુ બને, ડ્રેસ, ચણિયા ચોળી, કોઈ પણ વસ્તુ બની શકે। આ કાપડનો સ્ટોલ છે, આ લેડીઝ આઈટમ બધી। આના કેટલા? મારી દુકાન છે બેડીમાં આવી શકો તમે લઈ શકો। દુકાનો જ છે તમારે? બરાબર। પછી આ દર સોમવારે અને શુક્રવારે અહીંયા આવતા હોય છે તમે? બરાબર। આ 80 મીટર છે, 150 નું 2 મીટર આવશે। 150 નું 2 મીટર સાડી જ છે ને? હા, સાડી કરે, ચણિયા ચોળી કરે, જે ઓર્ગન સરસ, તમારે જે બનાવવું બનાવી રાખે ભાઈ। બરાબર, સારું ને સસ્તું। આ ગરીબ માણસ એમ લઈ શકો। મિત્ર આ બહેનોને લગતી દરેક આઈટમ જો અહીંયા મળે છે। આખો કેટલો મોટો સ્ટોલ છે, દરેક વસ્તુ જો અહીંયા, ચણિયા ચોળી, સાડી, કોઈ પણ વસ્તુ, ડ્રેસ છે, દરેક વસ્તુ જો અહીંયા મળી રહે। કોઈ પણ ને લેવું હોય તો આ બેન પાસે આવી જવાનું। બેન તમારું નામ બોલો? કુસુમબેન। જ્યાં કુસુમબેન નો સ્ટોલ છે ને, અહીંયા આવી જવાનું તમારે શુક્રવારી અને રવિવારી બજારમાં પ્રદર્શન ગ્રાઉન્ડ। આ શુક્રવાર અને સોમવાર અઠવાડિયામાં સોનાપુર કાપડ, લેડીઝ આઈટમ। આ શું છે, ડ્રેસ છે ભાઈ? કાપડ અલગ અલગ, આમાંથી ડ્રેસ ને એવું બધું જે બનાવવું હોય બની શકે ને? બરાબર। 150 રૂપિયા, 150 રૂપિયા, 100 રૂપિયા મીટર, 100 રૂપિયા મીટર। પર્સ છે બેનો માટેના અલગ અલગ જાતના, અલગ અલગ જાતના પર્સ છે। બધી કાપડ માર્કેટ જો, દરેક જાતના કાપડ મળે। આ નાના મોટા પર્સ છે જો, અહીંયા મોટા પર્સ મળે, દરેક જાતના પર્સ મળે। લોઢી, આ પ્લાસ્ટિક ભંડાર, ઘર વપરાશ નું દરેક ડોલ થી માંડીને દરેક ડબલા ડુબલી, નાના મોટા દરેક વસ્તુ અહીંયા મળી રહે। ઘર વપરાશ નું દરેક વસ્તુ। શું વેચો બેન તમે? ચણિયા ચોળી। તૈયાર છે કે કાપડ છે? બરાબર।
આ બધા અલગ અલગ ભાવના છે ને બધા અલગ અલગ ભાવ. બરાબર. મિત્રો શોરૂમ કરતા જો તમને અહીંયા રીઝનેબલ ભાવે મળી રહે. શોરૂમ કરતા શોરૂમમાં તો છે ને બહુ મોંઘું પડી જાય આપણે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે બહુ સરસ ઉત્તમમાં ઉત્તમ જે આ માર્કેટ છે. આ માર્કેટ દર સોમવારે અને શુક્રવારે છે અહીંયા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાય છે. કોઈ પણ વસ્તુ કાપડ થી લઈને ઘર વપરાશની કોઈ પણ વસ્તુ જોતી હોય તો આ માર્કેટ ની અંદર મળી રહે. શેર કરજો. શેર કરી રહ્યા. આ કઈ કઈ વસ્તુ છે આમાં ભાઈ? તમે કઈ વસ્તુ વેચો? બસ થેલી થેલા થેલા એવું બધું. ઘર વપરાશ માટે થેલીઓ, નાના મોટી થેલીઓ, થેલા ને એવું બધું. આ બધી કાપડ માર્કેટ. આ બધા કાપડ ના સ્ટોલ છે બધા. આ કટલરી માટેની બધી કટલરી. આ ચુંદડી છે કે સાડીઓ છે બેન? દુપટ્ટા છે બધા. બરાબર. આ કેવી રીતના ડ્રેસ ના આપો? બધું અલગ અલગ ભાવના છે ને બધા? બરાબર. શોરૂમ કરતા સારા છે. મને તો શોરૂમ કરતા સારું લાગે છે અહીંયા તો. આ ગરીબ મધ્યમ વર્ગ માટે દરેક વસ્તુ અહીંયા જો મળી રહી આપણને રીઝનેબલ ભાવે. સાડી છે બધું. ડ્રેસ ના કાપડ ને સાડી. મિત્રો આ બધી લગ્ન ની વસ્તુ છે. લગ્ન હોય ત્યારે આવી બધી વસ્તુની જરૂર પડે. મંડપમાં ને વરઘોડા વરરાજા ને કન્યા ને બધી આ બધી લગ્નમાં ઉપયોગમાં લેવાની વસ્તુ. કોઈને ગીફ આપ્યું હોય તો એના માટેની સરસ બધી. આ પોસ્ટરો બધા ભગવાનના અને કુદરતી પોસ્ટરો ને આ પર્સ છે બધા નાના મોટા પર્સ છે. ચપ્પલ લેડીઝ જેન્ટ્સ બંનેના ચપ્પલ જાય મળી જાય દરેક જાતની. આ થેલા, બેગ, મોટી બેગો હોત છે. જા એકલા શોરૂમમાં જો શોરૂમ કરતા અહીંયા તો સારું છે. શોરૂમ જેવા જ બેગ ને બધું મળે છે અહીંયા. થેલા નાના મોટા. આ બેગ કેવી રીતના આપો? કેમ આપો તમે? પર્સ છે બધા. બધી કાપડ ની માર્કેટ છે. બહુ બધું કાપડ વેચાય છે અહીંયા. લોકો ખરીદી પણ એટલી જ કરે. રીઝનેબલ ભાવે બધું મળી રહે છે અહીંયા. આ પેન્ટ ને લેંઘા ને એવું બધું. બધા કેમ ભાઈ કેમ આપ્યા પેન્ટ ને લેંઘા ને એવું બધું? લેંઘા 150 200 150 ને 200. આ લેંઘા છે. આ નાઈટ માં પહેરવાના બધા. આ ટી શર્ટ છે બધા. મિત્રો તમે જો મુલાકાત ન લીધી હોય ને તો એક દિવસ ગમે ત્યારે છે ને શુક્રવારે અથવા તો સોમવારે આ માર્કેટ ની અંદર સોમવારે આવી જવાનું. શુક્રવાર અથવા સોમવારે પ્રદર્શન ગ્રાઉન્ડ માં તમને ઘર વપરાશની કોઈ પણ વસ્તુ એવી ન હોય કે જ્યાં અહીંયા ન મળે. કપડા થી લઈને ઘરની દરેક વસ્તુ. એકવાર અહીંયા મુલાકાત લેજો. તમને તમારા મનગમતા કપડા અહીંયા મળી રહેશે. આજે બધા હાર છે, ડોકિયા છે, ચેન છે, બધું બેનો માટેની દરેક આઈટમ છે. બંગડિયું, ચૂડલા, ચાંદલા દરેક વસ્તુ. કેમ આપ્યા બેન? અંગલ કેવી રીતના આપો? અલગ અલગ ભાવના છે ને બધા. આનો શું ભાવ છે? આ હાર નો આને શું કેવાય? હાર કેવાય? શું કેવાય? કંદોરો કેવાય. આ બધા કંદોરા જ લાગે છે. સરસ છે. 10 રૂપિયા. કઈ વસ્તુ 10 રૂપિયામાં? આ બધી આ કોઈ પણ લ્યો 10 રૂપિયા એમ ને? આ લેડીઝ આઈટમ છે ને બધી? બરાબર. જેન્ટ્સ આઈટમ છે આમાં? કોઈ જેન્ટ્સ આઈટમ નથી આ બાજુમાં. બરાબર. આ કોઈ પણ લ્યો 10 રૂપિયા એમ ને? આ કેમ આપ્યા પેન્ટ તમે?
20 રૂપિયા કોઈ પણ પેન્ટ લ્યો 20 રૂપિયા એમ ને સરસ આ ફૂલની લારી છે દરેક જાતના જો પ્લાસ્ટિક ના કાગળ ના આ બધા પ્લાસ્ટિક ના છે કે કાગળ ના છે ભાઈ આ પ્લાસ્ટિક ના છે કાપડ ના છે બધે આ ઘર સજાવટ માટેના હાઈ ક્લાસ ફૂલ છે જો બધા અલગ અલગ જાતના રંગબેરંગી અને મસ્ત આકર્ષક ફૂલ છે જે બધા દૂરથી જોતા એવું લાગે કે સાચા જ છે એવું લાગે છે હાઈ ક્લાસ કેવા છે વાટરપ્રૂફ છે ધો કઈ ખરાબ નહીં થાય ખરાબ ના થાય પાણી અડે તો ખરાબ ના થાય સરસ હાઈ ક્લાસ છે બધે કાપડ નથી વેલ્વેટ નથી આ મોટા ઝાડવા બધા જો ફૂલના તમે દર શુક્રવારે આવતા છો દર સોમવારે અને દર શુક્રવારે બરાબર પછી અહીંયા ત્યાર પછીના દિવસોમાં ક્યાં હો તમે रविवारी में रहूं शनिवारी में रहूं मंगलवारी में रहूं बदे में रहूं શનિવારે મંગળવારે ક્યાં ભરાય ये रेलवे स्टेशन भराय છે शनिवारे मंगलवारी सारना भराय છે रविवारी विक्टोरिया पुले भराय છે દરેક વારે અલગ અલગ જગ્યાએ એમ ને? બધા અલગ અલગ જગ્યા છે એટલે જે એ વિસ્તારના લોકોને લેવું હોય તો આટલે દૂર આવવું ન પડે ત્યાં એ લોકો જગ્યા મળી જાય એના વિસ્તારમાં ભરાતી હોય આ માર્કેટ એટલે ત્યાં મળી રહે લોકોને બધું કેમ આપ્યા દાદા 60 રૂપિયા આ ચડો છે ને ચડો 60 રૂપિયામાં સારો કેવાય ચડો ઉનાળાના ચડા આવ્યા ઉનાળાના આ બધા 60 રૂપિયામાં કે અલગ અલગ કોઈ પણ 60 રૂપિયાનો ફાઇનલ 60 રૂપિયા સરસ છે ચડા આ નાની ચડી ના બધા ચડા 60 રૂપિયા છે એમ ને જો મિત્રો કોઈ પણ લ્યો 60 રૂપિયા ઓરિજિનલ ચડા આવ્યા અમેરિકાના ચડા આલો અમેરિકાના ચડા લઈ જાઓ અમેરિકાના ચડા અમેરિકાના ચડા આલો અમેરિકાના ચડા આલો મસ્ત છે હાઈ ક્લાસ લોક અલગ અલગ જાતના તાળા નખિયા રેશમિંગ છે મોજા છે મોજા રૂમાલ છે બધું મળી રહે આ માર્કેટમાં મિત્રો આ માર્કેટમાં જો તમે મુલાકાત ના લીધી હોય ને તો એકવાર મુલાકાત લઈ જજો તમને દરેક જાતની વસ્તુ જ અહીંયા મળી રહે શોરૂમમાં તમે જાઓ ને તો તમારો ખિસ્સો ખાલી થઈ જાય પણ તમારે ઓછા રૂપિયામાં તમને શોરૂમ જેવી જ વસ્તુ આજે અહીંયા મળી રહેશે તમામ જનતાને કહેવામાં આ જેન્ટ્સ પર્સ છે બધા આ ગોગલ છે બધા નાના મોટા આ બેલ્ટ દરેક આઈટમ જો અહીંયા મળી જાય આ બધું કાપડ માર્કેટ છે કેમ આપ્યા દાદા ચડા નાઇટ ડ્રેસ 100 રૂપિયા કોઈ પણ 100 રૂપિયા આના આના કેટલા છે 100 રૂપિયા આપવાનો ફાઇનલ ભાવ કેટલો 120 બરાબર સારું કહેવાય 100 રૂપિયામાં શોરૂમમાં મિત્રો તમે શોરૂમમાં લેવા જાઓ ને તો 250 રૂપિયા તોડે જા અને 200 થી 250 રૂપિયા લે 100 રૂપિયામાં હું ખોટો જાવ આ નાઇટ માં પહેરવાનું છે ને નાઇટ માં પહેરવાનો જા ચડો લાંબો ચડો મસ્ત છે આ બધા જા નાઇટ ના જ છે બધા ખોલો આમ ખોલીને બતાવો પોડા આના કેટલા 150 ના 2 સારું કહેવાય મિત્રો તો જો તમે એક વાર મુલાકાત ન લીધી હોય તો આ શુક્રવારી બજારમાં મુલાકાત લઈ લેજો 7 રસ્તે પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર ખાતે તમને દરેક વસ્તુ રીઝનેબલ ભાવે મળી રહેશે શોરૂમમાં જાઓ ને તો આની આ વસ્તુ તમારે 3 ગણા પૈસા દેવો ને ત્યારે તમને આ વસ્તુ મળે તમારો ખીચો ખાલી કરવો હોય ને તો શોરૂમમાં જાજો બાકી નકર છે ને અહીંયા ઊંચા બધી વસ્તુ લઈ લેજો તમારે કોઈ પણ જે વસ્તુ જોતી હોય વસ્તુ દરેક વસ્તુ ચંપલ હોત મળશે જો અહીંયા લેડીઝ જેન્ટ્સ ના બધા ચંપલ હોત મળે તમને આ કિલો છે ને દાદા કેમ આપ્યા આ સોના બેટી આ 150 લાંબી કે નોલા 200 ના બરાબર ફાઇનલ આપવાનો ભાવ શું દાદા એકદમ ફાઇનલ બરાબર આ 300 ના 300 ના 2 આમાં કયું રિલાયન્સ નું રૂ આવે કયું આવે રૂ આવે આમાં કયું ચકલી રૂ એકદમ વ્હાઈટ બરાબર આથી વધારે વ્હાઈટ હોય પોચું નહીં આ ઢીલું નહીં પડતું હોય ન થાય આમનામ જ રહે આપણે મળી સારું હાલે હાઈ ક્લાસ છે એટલે મિત્રો તડકો થઈ ગયો છે શેરડીનો રસ પીએ થોડોક શેરડીનો રસ પીએ એટલે ઠંડા પડી જાય આપણે પીએ ઉનાળાની ગરમીમાં જ આ બેનો બધા ઠંડા રસ મોજ માણી રહ્યા છે
ઉનાળામાં બધા જ્યાં ગરમી પડે ને તડકો લાગે એટલે એક હાઈ ગ્લાસ વિના ઠંડો રસ પી રહ્યા છે બધા. ત્યાં શીતળ હાલે. આ શું છે? બેડ સેટ છે, સોફાના કવર છે. બરાબર. આ ચાદરું છે ને? આ ચાદરું છે. આ બાજુના પડદા નહીં બધા હાઈ ક્લાસ છે. પડદા બધા આ દરેક સાઈઝ ના અલગ અલગ સાઈઝ ના મળી રહે બધા. સિવેલા કમ્પ્લીટ છે ને બધા? મિત્રો આ સિવેલા કમ્પ્લીટ બધા. તમે તમારા ઘરની બારીનો માપ લઈને આવો એટલે તમને જો તમારા માપના તમારી બારીના માપના પડદા છે અહીંયા મળી રહે. કેમ આવી આ પેન્ટ? 300 રૂપિયા. આપવાનો ભાવ શું? સરસ. કેમ આપ્યા ભાઈ આ પેન્ટ તમે? 100 રૂપિયાની એક. 100 રૂપિયાનું ફાઇનલ? 100 રૂપિયા કે ઓછા? ઓછા હે થઈ જાય ઓછા. ફાઇનલ આપવાનો ભાવ બોલો તમે. 80 રૂપિયા. 80 રૂપિયા બરાબર. થેલા જ્યાં આ સોમવારી બજારમાં ઘૂઘરા હોત મળે. જો મિત્રો નાસ્તો કરવા આ બેનો બધા આ સ્ટોલ વાળા છે ને ભૂખાથી આવે એટલે પછી બધાને નાસ્તો હોત મળી રહ્યા અહીંયા. ભાઈ નાસ્તો ઘૂઘરો વેચવા આવ્યા. જામનગર ના ઘૂઘરા પ્રખ્યાત કા ભાઈ? જામનગર ના ઘૂઘરા પ્રખ્યાત છે. આ ઘૂઘરા વેચવા આવ્યા. આ ચાદરું છે ને ભાઈ? શું ચાદર? શું ભાવ આપો છો? આ ગાલીચો 300 નો ફાઈનલ આપવાનો ભાવ? 300 રૂપિયા એમ ને? સરસ ગાલીચો છે. 300 રૂપિયા ગાલીચો. શોરૂમ માં ગયા હોય તો 500 700 1000 રૂપિયા લે, 1200 રૂપિયા લે. તમને શું કીધું? 300. હું ફિક્સ વાળો માણસ છું. તમને મોંઘું સસ્તું પડે બેઠો હાંચવા વાળો. આખું જામનગર માં પૂછી લેવાનું. અમારે છે ને હોલસેલ ગીત જ કામ કરતા હોય. સારું. શોરૂમ માં 500 700 રૂપિયા લેવાના. હા ઈ તો ભાઈ દુકાન નહીં કમાવે ને, ભાડા લાગે. અમારે ભાડા નથી. આ ચાદર જ છે ને બધી? આ બેન સેટ છે બરાબર. મિત્રો આ બેન સેટ છે. બધા ઠેલા છે, નાની મોટી સાઈઝ ના ઠેલા બધા. આ લેડીઝ ના બધા પર્સ છે, નાના મોટા થેલા અને પર્સ ને એટલા શોરૂમ માં. મિત્રો તમે શોરૂમ માં લેવા જાવ તો કેટલા રૂપિયા તમારો ખીચો ખાલી કરી નાખે શોરૂમ વાળા. અહીંયા તમને રીઝનેબલ ભાવે જો દરેક વસ્તુ મળી જાય. આ પગલું છણિયા છે ને દાદા? આ કેમ આપ્યા? ખોલીને બા પોડું કરીને બતાવો. ઉભું રાખો જ. આ કેમ આપ્યા? 150 બરાબર. આ પ્લાસ્ટિક ઘર વપરાશ ના જો પાણીની બોટલ છે, પ્લાસ્ટિક ના નાના મોટા ડબ્બા છે, નાના મોટા ટોપ છે, ડસ્ટબિન છે, પગ લૂસણિયા, સાવેણા સાવેણી દરેક વસ્તુ છે અહીંયા. બાથરૂમ ને લગતી આ બ્રશ ને દરેક વસ્તુ છે અહીંયા મળી. કોઈ પણ વસ્તુ તમારે જોતી ને જ્યાં શુક્રવારી બજારમાં અને સોમવારી બજારમાં તમને મળી રહે. આ બીજો સ્ટોલ આવ્યો પડદાનો. બારીઓનો દરવાજાના પડદા બધા અલગ અલગ સાઈઝના બધા સિવેલા કમ્પ્લીટ. હો મિત્રો તમારે દરજી પાસે જવાની ઝંઝટ જ નહીં, કાપડ લેવાની ઝંઝટ નહીં. ખાલી તમારે તમારી બારીઓના અને દરવાજાના માપ લઈને આવો એટલે તમને એ માપના તૈયાર રેડીમેડ પડદા જાય મળી રહ્યા. તમારે કઈ માથાકૂટ જ નહીં, સીવડાવવાની જરૂર જ નહીં. રૂમાલ ને મોજા કોટન રૂમાલ છે. નાની મોટી સાઈઝ ના મોજા બાળકો થી લઈને મોટા સુધીના કરે. આ મોબાઈલ ના કવર નાની મોટી સાઈઝ દરેક મોડેલ ના બધા મોડેલ ના મળી જાય કવર અહીંયા ભાઈ. કવર ઓનલી 50 રૂપિયા. 50 રૂપિયા? હા 50 વાળા 100 રૂપિયા ઓનલી. કોઈ પણ કવર નહીં, કોઈ પણ મોબાઈલ ના કોઈ પણ મોડેલ ના? હા કોઈ પણ મોડેલ 50 રૂપિયા. હા સરસ છે. મિત્રો દરેક જાતના જો અહીંયા
અલગ અલગ કંપનીના અલગ અલગ મોડેલના દરેક મોબાઈલના કવર મળી જાય તમને ત્યાં. બધા કવર મળી જશે. જોઈ લો બધી વેરાયટી. લેડીઝ કવર છે, બધા જરીવાળા કવર છે, જરીવાળા કવર છે. પછી આને પ્રિન્ટમાં કહેવાય, આ પ્રિન્ટ આવશે. પછી આ પ્રમાણે બીજું આવશે લેડીઝ. આના 50 રૂપિયા એમ ને? બધા 50, કોઈ પણ લ્યો 50 રૂપિયા. 50 રૂપિયામાં 3 રૂમાલ, 50 રૂપિયામાં 3 રૂમાલ. 50 રૂપિયામાં 3 રૂમાલ, રૂમાલ 50 રૂપિયાના 3, રૂમાલ 50 રૂપિયાના 3, રૂમાલ 50 રૂપિયાના 3. આ બધી વસ્તુ કેમ આપી દાદા? 10 રૂપિયા 20 રૂપિયા. 10 રૂપિયા 20 રૂપિયા. 50 રૂપિયાના 3, આ બધી 10 રૂપિયા વાળી વસ્તુ લો. રૂમાલ 50 રૂપિયાના 3, કોઈ પણ વસ્તુ લ્યો જા 10 રૂપિયા. કાંસકા, કેચી, રૂમાલ 50 અમુક વસ્તુ 20 રૂપિયાની છે, બાકી બધી મોટાભાગની 10 રૂપિયાની. 50 રૂપિયાના 3. કેમ આપો કપડા? કપડા આમાં 200 વાળા છે, 200 વાળા છે, બધા અલગ અલગ ભાવ ને? 20 વાળા છે, 30 વાળા છે. આ કપડા ક્યાંથી આવે? તમારે ક્યાંથી લાવો વેચવા માટે? ઉપલેટાથી. ક્યાંથી? ઉપલેટા. ઉપલેટાથી આવે. ચપ્પલ બાળકોના, મોટાના, લેડીઝના દરેકના મળી જાય. આ પાપડ, ભૂંગળા, દરેક વસ્તુ પ્રસંગમાં ઉપયોગમાં લેવા માટેની. ઘૂંઘરા, પાણીના 20 રૂપિયા, મોટા મોટા પેકેટના છે 20 રૂપિયા. કેમ આપ્યા? આ 650 વાળા. આ 1500 વાળા ને? આ 650 વાળા. સરસ છે મિત્રો. તમે આ શોરૂમ માં લેવા જાવ કેટલા રૂપિયા લેવાના? ફાઇનલ આપવાનો કેટલા? 500 માં આપી દો ફાઇનલ. બરાબર. આ ફાઇનલ કેટલામાં આપો? 1100 માં ફાઇનલ. જરા ખોલીને બતાવો તો, એટલે તો આપણા દર્શક મિત્રોને ખબર પડે કે કેવી વસ્તુ મળે છે. આખો ખોલીને બતાવ્યો. મસ્ત છે. 1100 રૂપિયામાં શું ખોટો? 1100 શોરૂમ માં ગયા હોય તો આના કેટલા રૂપિયા લે? 2200 રૂપિયા લે આના. 1100 રૂપિયામાં જો અહીંયા દરેક વસ્તુ હાઈ ક્લાસ કહેવાય. 1100 રૂપિયા. આ પેન્ટ છે કે લેંગા છે ભાઈ? હા. કેમ આપ્યા? 50 માં કોઈ પણ ફાઇનલ શું આપવાના? 50 રૂપિયા. સરસ કહેવાય. કોટન છે? કોટન મિત્રો 50 રૂપિયામાં તમે જુઓ તો ખરા કેટલું સરસ પેન્ટ છે. 50 રૂપિયામાં 50 રૂપિયામાં આવું પેન્ટ મળે ક્યાંય? સિવાય ના લ્યો ને ના પગે. હવે જા શર્ટ ના કેટલા? આને 50. કોઈ પણ 50 રૂપિયા ને? જા મિત્રો શર્ટ 50 રૂપિયામાં. કેમ આપ્યા શર્ટ ભાઈ? 60 રૂપિયા. કોઈ પણ શર્ટ જો આ 60 રૂપિયામાં આપ્યા દાદા. એટલા શર્ટ નાના માણસો ને, ગરીબ માણસો ને માટે સારું, બહુ ઉત્તમમાં ઉત્તમ. શુક્રવારે અને સોમવારે ભરાય ને માર્કેટ? સોમ શુક્રવારે ભરાઈ છે. પછી ક્યાં તમે વેચો આ બધો માલ? પછી બધે દી બજાર જ હોય છે. મંગળવારે બજાર, બુધવારે બજાર, ગુરુવારે બજાર, બધે બજાર. આખું અઠવાડિયું તમારે આવી રીતે? હા, આખો અઠવાડિયું. આખો અઠવાડિયું બજાર છે સાહેબ. સારું. તમારે દુકાન ની જરૂર ન પડે, બધો માલ તમારે આવી રીતે વેચાયા કરે? હા, વેચાયા કરે. હા, વાંધો ના. આ સારું છે. ગુજરી બજાર છે તો ગરીબ માણસો સાચવેલા બિચારા પડ્યા છે. 80-100 માં જોડી મળી જાય. હા. ઓલી 700 રૂપિયા તો જોડીની સિલાઈ લઈએ છે. તો ગરીબોને વાંધો ના આવે. હા, ગરીબો માટે. ગરીબો માટે સમજો કે માલદાર બી બધા લે. કેમ કે આ વસ્તુ જ સારી છે. આવે છે ને પૈસાદાર લોકો એની બૈરાઓ હોત લેવા આવે છે. ઘણી વસ્તુ એવી મળી રહી છે જે શોરૂમ માં લેવા જાય તો 10 ગણા પૈસા દેવા પડે. ખાલી શર્ટ ઉપાડીને જો તમને એમ થશે કે થઈ જાય ચાલો લઈ લીધો. ગરીબ મધ્યમ વર્ગ માટે બહુ ઉત્તમ ઉત્તમ માર્કેટ છે. દરેક વસ્તુ મળી રહી, રીઝનેબલ ભાવે મળી રહી. કેમ આપ્યા વસ્તુ બધી દાદા? અલગ અલગ ભાવ રહી છે. 20 વાળી છે, બધી અલગ અલગ. ચશ્મા છે, 10 વાળી છે, નેલ કટર છે, 30 વાળી છે. દાઢી કરવાના મશીન, કોઈ પણ વસ્તુ અલગ અલગ ભાવ છે. આ ડ્રેસ છે શું છે? કુર્તી, કુર્તા. આ કુર્તા કહેવાય. આ લેડીઝ ના કુર્તા છે બધા. બ્લાઉઝ, આ બ્લાઉઝ છે લેડીઝ માટે. તો મિત્રો આજનો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ.
તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો, અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.